પાવાગઢ મહાકાળી મંદિરે કચ્છના જોગણી પરિવારની અનોખી સેવા, સ્ટીલનું હવન કુંડ અર્પણ, પ્રસાદ ચૂંદડી અને અગરબત્તી પગ નીચે ન આવે તેવા ભાવથી ભક્તોએ કરી વ્યવસ્થા। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ સ્થિત શ્રી મહાકાળી માતાજીના મંદિરે કચ્છમાંથી આવેલા જોગણી પરિવારના ભક્તો દ્વારા એક અનોખી સેવા કરવામાં આવશે। માતાજીને અર્પણ કરવામાં આવતી પૂજન સામગ્રીની પવિત્રતા જળવાઈ રહે તેવા ભાવ સાથે ભક્તોએ સ્ટીલનું ખાસ હવન કુંડ તૈયાર કરાવી મંદિર ખાતે અર્પણ કર્યું છે। કચ્છના જોગણી પરિવારના કેટલાક ભક્તો થોડા મહિના અગાઉ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા આવ્યા હતા। તે દરમિયાન તેઓએ જોયું કે યાત્રાળુઓ દ્વારા માતાજીને ચડાવવામાં આવતા શ્રીફળ, ચૂંદડી, પ્રસાદ, અગરબત્તી સહિતની સામગ્રી ઘણી વખત રસ્તામાં કે દર્શન સ્થળ નજીક પડી રહેતી હતી અને અજાણતા લોકોના પગ નીચે આવી જતી હતી। માતાજીને અર્પણ કરાયેલી પવિત્ર વસ્તુઓનું આ રીતે અપમાન ન થાય તેવા ભાવથી ભક્તોના મનમાં વિચાર આવ્યો કે આ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ। આ વિચારને સાકાર કરવા માટે જોગણી પરિવારના ભક્તોએ પોતાની શ્રદ્ધાથી સ્ટીલનું હવન કુંડ બનાવડાવ્યું। આજે કચ્છના જોગણી પરિવાર દ્વારા સ્ટીલનું હવન કુંડ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે અર્પણ કરવામાં આવ્યું। હવે યાત્રાળુઓ દ્વારા ચડાવવામાં આવતા શ્રીફળ, પ્રસાદી, અગરબત્તી અને ચૂંદડી જેવી પૂજન સામગ્રી યોગ્ય રીતે એક જ સ્થળે સમર્પિત કરી શકાશે। આ વ્યવસ્થાના કારણે પવિત્ર પ્રસાદ અને માતાજીની ચૂંદડી યાત્રાળુઓના પગ નીચે નહીં આવે તેમજ મંદિર પરિસરની સ્વચ્છતા અને ધાર્મિક ભાવના પણ જળવાઈ રહેશે। જોગણી પરિવારના ભક્તોએ જણાવ્યું કે આ સેવા કોઈ માટે દેખાવ માટે નહીં પરંતુ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને ભાવનાથી કરવામાં આવે છે। તેમની આ પહેલને મંદિરના ભક્તો તેમજ સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે। રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ। સામખિયારી કચ્છમાંથી આવીએ છીએ। કચ્છમાં સામખિયારી ગામ છે અમારા જોગણી પરિવાર છે 18-19-64 જોગણી પરિવાર। અને અમે એકવાર અમારો જોગણી પરિવાર મહાકાળીના દર્શન કરવા આવ્યા હતા। ત્યારે અમે ઉપર માતાના દર્શન કર્યા પછી જ્યારે અહીંયા આગળ શ્રીફળ ચડાવ્યા ત્યારે જે માના જે શ્રીફળ ને પ્રસાદી છે, અગરબત્તી છે, શ્રીફળ છે, પ્રસાદી છે, ચૂંદડી છે, એ પગમાં આવતી અમને જોઈએ એટલે અમને મજા ના આવી। એટલે અમે એવો ભાવ કર્યો કે મા તારે અહીંયા આગળ આ તારી ચૂંદડી જે પગમાં આવે છે તો અમે અમારા ભાવથી આ માતાજીનો યજ્ઞ કુંડ બનાવે છે। એટલે એની અંદર ચૂંદડી, શ્રીફળ કે અગરબત્તી હોમી શકાય અને હોમવાથી પ્રસાદ દુરુપયોગ ના થાય, પગની અંદર ના આવે। આપણે આટલા બધા દૂરેથી આવીએ છીએ અને એ પ્રસાદી પગમાં જાય એટલે પગમાં એટલે પાપ ગણાય, એટલે પાપ ના લાગે એટલા માટે અગરબત્તી ચૂંદડી હોમવા માટે અમે યજ્ઞકુંડ બનાવે છે। મારું નામ વાઘેલા જીતુભાઈ અર્જુનસિંહ અને આ મારો આખો જોગણી પરિવાર છે સામખિયારી ગામમાં છે।